નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? ઓકે, ચાલો નવા સમૂહ તરફ જવાનું છે. 15મો સમૂહ નાઇટ્રોજન સમૂહ તમે ભણી લીધો. એના પછીનો તમારી પાસે સમૂહ નંબર 16 ઓક્સિજન સમૂહનો અભ્યાસ કરવાનો છે. બરાબર? એ તો નવો સમૂહ જ્યારે તમે સ્ટાર્ટ કરો ત્યારે તમારું પહેલું લેક્ચર જે હોય એ દરેકમાં કોમન જ આવવાનું છે. બરાબર? કોમન એટલે તો કે આપણે એની ઇલેક્ટ્રોન રચના સમજવાના, નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના, એ લોકોની ભૌતિક સ્થિતિ, ચોક્કસ ગુણધર્મ, પ્રાપ્તિ સ્થાન વિશેની જાણકારી, અને 11મા ધોરણનો આપણો ટોપિક પરમાણ્વીય કદ, આયન કદ, એની ત્રિજ્યાઓ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન અવસ્થા, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ. આ તમે માહિતી લો એટલે સમૂહના દરેક તત્વની પ્રાથમિક માહિતી આવી ગઈ. પછી એની રાસાયણિક પ્રક્રિયાઓ તમારે લેવાની થાય. એટલે તમે 2 સમૂહ શીખશો ને, 2 કે 3, બરાબર? એટલે તમને અંદાજ આવી ગયો કે ચલો હવે આજ આપણે શીખવાનું છે. રાઈટ? ચાલો જઈએ સમૂહ નંબર 16. એમાં લિસ્ટ આપણે મૂકતા જઈએ તો સૌથી પહેલું તમારું તત્વ છે ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 8. 8માં 8 ઉમેરી દો એટલે સલ્ફર તમારી પાસે 16. એમાં પાછા 18 ઉમેરી દો એટલે સેલેનિયમ. સેલેનિયમ છે એટલે એમાં તમે 18 ઉમેરશો એટલે તમારી પાસે 16 દુ 32 ને 2 34. બરાબર? અને ત્યાર પછી ટેલ્યુરિયમ. એટલે આપણે ટેલ્યુરિયમ, ચોપડીમાં એલ્યુ એટલે ટેલુરિયમ, ટેલુરિયમ લખેલું છે આપણે. એમાં ફરી પાછા તમે 18 ઉમેરી દો તો તમારી પાસે 52 થશે. અને પોલોનિયમ 32 ઉમેરી દો તો 84 થઈ ગયા છે. અહીં સુધી આપણી પાસે તો પણ નવું તત્વ તમારે લખવાનું છે Lr. બરાબર? એનું નામ આપણે આપી દઈએ. ચલો, લીવર મોરિયમ. ખાસ મેં લખી દીધું છે કારણ કે પછી આપણે સંજ્ઞા વાપરવાના છીએ. લીવર મોરિયમ, Lr સિમ્બોલ વાપરેલો છે. અને એમાં પાછા 32 ઉમેરી દો તો તમારી પાસેનો પરમાણુ ક્રમાંક થશે 116 નંબર. રાઈટ? એટલે પહેલામાં પહેલું તમે જે લિસ્ટ તૈયાર કરો છો એ પ્રમાણે નામ ફરીથી કે ભાઈ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. બરાબર? અને લીવર મોરિયમ શબ્દ તમને આપેલો છે. આના માટે જે આગળના સ્ટાર્ટિંગ તમારા પાસે જે પ્રથમ 4 સભ્યો છે એના માટે એક બીજું નામ પણ આપેલું છે અને ચાલ્કોજન. શબ્દ કયો મૂકો છે? ચાલ્કોજન સમૂહ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ચાલ્કોજન. હવે ચાલ્કોજનનો મીનિંગ શું થાય? તો કે ગ્રીક ભાષામાં એનો મીનિંગ થાય છે પિત્તળ. બરાબર? આપણે શબ્દ મૂકી દઈએ છીએ કે એનો મીનિંગ થાય પિત્તળ. પિત્તળ એટલે બ્રાસ. બરાબર? ઇંગ્લિશ શબ્દ તમારી પાસે. ગ્રીક ભાષામાં એનો મીનિંગ તૈયાર થાય છે તમારી પાસે પિત્તળ. એટલે એને ચાલ્કોજન તત્વો, ચાલ્કોજન સમૂહ પણ તમે કહી શકો છો. ઓકે, સીધી જ ઇલેક્ટ્રોન રચના પર તમે જવાના છો ધીરે ધીરે. પણ એ કહેતા પહેલા તમે અહીંયા લખી શકશો કે ઓક્સિજન અને સલ્ફર એ સંપૂર્ણ અધાતુ તત્વ છે. સિલેનિયમ અને ટેલ્યુરિયમ એ બંને અર્ધ ધાતુ તત્વ છે. પોલોનિયમ જે છે, આમ તો આ લીવર મોરિયમ છે પણ આપણે એનો કોઈ બહુ ખાસ અભ્યાસ છે જ નહીં, પણ પોલોનિયમ જે છે એને આપણે ધાતુ તત્વ તરીકે લઈ લઈએ છીએ. અને લીવર મોરિયમ જે મૂકેલું છે એ શબ્દ તરીકે આપણે મૂકી જ દઈએ કે ભાઈ સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. એટલે આપણો જે ગુણધર્મ હતો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જાઓ તો જે ભૌતિક અવસ્થા તમે લેવાના છો એમાં ઓક્સિજન અને સલ્ફર અધાતુ છે, સિલેનિયમ, ટેલ્યુરિયમ અર્ધ ધાતુ છે, પોલોનિયમ ને લીવર મોરિયમ તમે ધાતુ ગણી શકશો. પણ આપણે પેલું રેડિયો સક્રિય છે. પોલોનિયમ પણ રેડિયો સક્રિય જ છે આમ જોવા જાવ તો. એટલે એની ભૌતિક સ્થિતિ તમે લખી. અને હવે જાઓ ઇલેક્ટ્રોન રચના પર. તો ઇલેક્ટ્રોન રચના જ્યારે તમે લખો તો આપણી પાસે અહીંયા હિલિયમ,
ફિક્સ. નિયોન 10 પૂરા. અહીંયા તમે લખશો એટલે આર્ગોન 18 પૂરા 3d10. અહીંયા લખશો એટલે ક્રિપ્ટોન 36 પૂરા 4d10. અહીંયા લખશો એટલે ઝેનોન 54 પૂરા 4f14 અને 5d10. આમે બ્લુ પેનથી જે લખેલા છે એ તમારી પાસે ફિક્સ થઈ ગયું ને. અને આમાં તમે જોશો તો રેડોન 86 છે. અહીંયા તમારી પાસે 5f14 થાય અને 6d. આ જે ક્રમ છે એ પ્રમાણે તમે જે લખાણ આપશો એ 6d10. તો પછી બાકીનું જે ઇલેક્ટ્રોન બંધારણ છે તમારી પાસે બદલાવાનું છે. એટલે લખતા જઈએ કે હિલિયમ 1s2, ત્યાર પછી લખશો એટલે 2s2, 2px2, 2py1 અને 2pz1 છે. એટલે 2 સુધી લખી જગ્યા છે એટલા માટે. સલ્ફરમાં જાવ તો 3s2 થશે, 3px2 થાય, 3py1 થાય અને 3pz1 છે. ગણી લો 10 ને 2 12 ને 2 14 15 16. સાચું? નીચે બોલો હતા 2 4 6 7 8 હતા. અહીંયા 10 ને 2 12 ને 2 14 ને 15 ને 16 છે. ત્યાર પછી જશો તો અહીંયા આર્ગોન 18 પૂરા 3d10, 18 ને 10 28. હવે સીધું લખીશ 28 ને 2 30, 30 ને 4 34. 3d માં એટલે p પ્રકારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. આમાં જશો એટલે ક્રિપ્ટોન 36 પૂરા 4d10, 36 ને 10 46, 46 ને 2 48, 48 ને 4 52 થઈ ગયા. આમાં જશો એટલે તમારી પાસે આ 78 થયા ને, 54 ને 10 64 ને 14 78, 78 ને 2 80 અને 80 ને 4 84. અને છેલ્લું તમારી પાસે આવી ગયું. આ તમને ખબર જ છે કે ભાઈ 86 ને 10 96 ને 10 96, 96 ને 4 100 અને પાછા 10. એટલે આ 110 તમારી પાસે ફિક્સ થઈ ગયું. ઉપર લખી દીધું. ચાલો આ 78 થયા ને, આમ રાઉન્ડ અપ 110 છે, 78 છે, 36 ને 10 46 હતા, 18 આ જે છે 18 ને 10 28 હતા. કરેક્ટ? ચલો આવું રાઉન્ડ સાથે આપી દીધું. તો 100 થઈ ગયા છે. તો 7s2 અને 7p4 રેડી. તો 110 ને 6 116 તૈયાર થઈ ગયા કહેવાય. ઓકે. એટલે પહેલામાં પહેલું તમે જે ઇલેક્ટ્રોન બંધારણની સરખામણી કરવા જશો તો જે પહેલા બે તત્વો છે ખાલી ચોકટો મૂકું છું આ બંને સમાન થયા કહેવાય ને. આની રચના જે છે એ તમારી પાસે સમાન થયેલું કહેવાય. એ જ રીતે આમાં જશો તો સરખું થાય. એનું કારણ એટલા માટે કે આ લોકો પાસે 3D અને 4D કક્ષકો આવી. કરેક્ટ? અને આ બંનેમાં જશો તો એની અંદર તમારી પાસે D તો ખરી પણ સાથે સાથે 4f અને 5f નો ઉમેરો થયો કહેવાય ને. એટલે બંધારણ સમાન થયું કહેવાય. એક વસ્તુ. હવે તમે એનું સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ લખશો જનરલ, તો એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં NS2 આપણે છોટું લખીએ, NPX2 લખવું, NPY1 લખવું અને NPZ1. અથવા તો તમે એમ પણ લખી નાખો ને NS2 NP4 છે. આપણે બંને રીતે લખ્યું છે. હવે પ્રશ્ન કેવો થયો તો કે તમારી પાસે બંને વસ્તુ જોઈ શકો છો કે ભાઈ NS2 NP4 લખો અથવા તો NS2 NPX2 NPY1 NPZ1. દેખાય છે કે ભાઈ દરેક તત્વને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે p કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? બધા જ તત્વો 2 ઇલેક્ટ્રોન ધારો કે સ્વીકારે. એક્ચ્યુઅલી તો તમારો ટોપિક ઓક્સિડેશન અવસ્થા પરનો છે. તો સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, સમૂહની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા તમે -2 ગણવાના છો ને. -2 ઓક્સિડેશન સ્થિતિ તમે ગણવાના છો. છેલ્લા ટોપિકમાં જવાના છીએ. પણ સાથે સાથે આપણે એવું પણ કહીએ છીએ કે એ તમને ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકશે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો તમારી પાસે 2 ને 2 4 અને પાછા 2 એટલે 6. એ ધન ઓક્સિડેશન સ્થિતિ પણ તમને આપી શકે છે. એટલે એક્ચ્યુઅલી એક ગુમાવે તો +1 થાય. +1 તમને આપી શકે ને. એવી રીતે તમારી પાસે +1 +3 +4 +6. અત્યારે આપણે ખાલી બે જ લખીએ છીએ કે ભાઈ +4 અને +6 આ એની સામાન્ય તમે ઓક્સિડેશન અવસ્થા કહી શકો છો. કરેક્ટ? એટલે સામે ઉપરના ભાગે તમારે લખવું હોય તો સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ શબ્દ મૂકી દો અહીંયા આગળ.
એનું જે સામાન્ય ઇલેક્ટ્રોન બંધારણ તમે લખેલું છે એ આ રીતે બને, અને બંનેમાં NH2np4 અથવા તો ઇલેક્ટ્રોન અયુગ્મિત કેટલા છે એની પણ જાણકારી તમે આપી દીધી. હવે વાત તો એમ થાય પ્રાપ્તિ સ્થાન જ્યારે તમે લખો, પ્રાપ્તિ સ્થાન અહીં આપણે થોડી હજુ આ જગ્યા મૂકી દઈએ છીએ. તો પ્રાપ્તિ સ્થાનની અંદર પહેલામાં પહેલું કે ભાઈ આ જે લીવરમોરિયમ જે છે, લીવરમોરિયમ એક તો સંશ્લેષિત રેડિયો સક્રિય છે, એનો અર્ધ આયુષ્ય સમય જે છે એ 1 સેકન્ડનો પણ નાનામાં નાનો ભાગ છે. 1 સેકન્ડનો નાનામાં નાનો ભાગ થયો એટલે તમને એનું પ્રમાણ જે મળશે અતિ અલ્પ માત્રામાં મળે. એ તમને મળે છે અતિ અલ્પ માત્રામાં મળે છે એટલે એનો આપણે ડિટેલમાં કોઈ જાતનો અભ્યાસ કરી શકતા નથી, આપણે નથી કરતા, વૈજ્ઞાનિકો ભલે કરે. ફરી કે ભાઈ લીવરમોરિયમ જે છે એ સંશ્લેષિત રેડિયો સક્રિય છે, મેળવી શકાય છે. એનો અર્ધ આયુષ્ય સમય 1 સેકન્ડ કરતા એટલે 1 સેકન્ડનો પણ નાનામાં નાનો ભાગ છે. કેટલામાં એવું તો નથી લખ્યું બિચારાએ. તો એ અતિ અલ્પ માત્રામાં મળતું હોવાથી આપણા માટે અભ્યાસ કરવો નકામો છે. તો પછી પોલોનિયમની જે ચર્ચા કરવી છે, પોલોનિયમ પણ રેડિયો સક્રિય છે ને. આપણે જેમ આની ચર્ચા કરી તો પ્રાપ્તિ સ્થાનમાં હું ખાસ લખી નાખું. ચલો આ પ્રાપ્તિ સ્થાન લખેલું છે, એમાં દરેકની ઇન્ડિવિડ્યુઅલ ચર્ચા કરતા જઈએ. ઓકે, તો પહેલામાં પહેલું કે ભાઈ પૃથ્વી પર, પૃથ્વીની સપાટી પર એટલે પૃથ્વી પર મોટા ભાગના તત્વો, શબ્દ મોટા ભાગના તત્વો ઓક્સિજન સાથે સંયોજાયેલા હોય જ. બધા જ તત્વો ઓક્સિજન સાથે સંયોજાય અને તમને સંયોજિત સ્થિતિમાં આપે છે. એટલે પહેલામાં પહેલું કે ભાઈ પૃથ્વી પર મોટા ભાગના તત્વો ઓક્સિજન સાથે જોડાયેલા હોય જ. સાથે સાથે આપણે એમ કીધું છે કે હવામાં, હવાની અંદર કદથી જો તમે ઓક્સિજનનું પ્રમાણ લેશો, કદથી હવામાં કદથી 20.994 જે ક્યાં આંકડો આપેલો છે 20.994 છે, એટલે તમે એપ્રોક્સિમેટ 21% લઈ શકો કે નહીં. કદથી જે પ્રમાણ છે એ તમારી પાસે 21% હવામાં ઓક્સિજનનું પ્રમાણ તૈયાર થયેલું કહેવાય. ઓક્સિજન આપણે કઈ વિચારણા કરવાની જ નથી કે ભાઈ પૃથ્વીની સપાટી પર પૃથ્વીનું જે છે પડ, ક્રસ્ટ, પોપડો, CRUST ક્રસ્ટ એટલે પોપડો આપણે જાણીએ છીએ. તો પૃથ્વીના પોપડામાં જેટલા જ તત્વો છે બધા જ ઓક્સિજન સાથે સંયોજાયેલા હોય જ. એટલે મોટા ભાગના તત્વો ઓક્સિજન સાથે જોડાયેલા હોય, બરાબર. અને હવાની અંદર એ 21% કદથી તમને મળી આવે છે. હવે વાત કરીએ આપણે સલ્ફરની માહિતી છે. તો બીજું જે ઘટક છે, આ 1 નંબર આપણે ઓક્સિજન મૂક્યો છે, કરેક્ટ. પછી 2 નંબરમાં જાવ સલ્ફર. તો સલ્ફર જે છે, સલ્ફર એ મોટા ભાગે તમને હેડિંગ આપી દીધી. સલ્ફર તત્વ જે છે, સલ્ફર તત્વ એ તમને અલગ અલગ રીતે મળશે. એક તો મોટા ભાગે સલ્ફેટ ક્ષાર સ્વરૂપે તમને મળી શકે છે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ તમને મળી શકે છે. બંને રીતે આપણે લખવું છે. સલ્ફાઇડમાં તો બધા નામ જાણીતા છે. દાખલા તરીકે મારે લખવું છે ગેલિના, તો તમે PBS જાણો છો ને. ગેલિના એટલે કોણ છે? PBS, ઝિંક બ્લેન્ડ. આવી ગયેલા નામ બધા ખનિજોમાં. તો ZNS કહેવાશે, ઝિંક બ્લેન્ડ છે. પછી કોપર પાયરાઇટ્સ છે, કોપર પાયરાઇટ્સ. ઈ લખો અથવા યો પણ લખાય. ઈ લખો, પાયરાઇટ્સ લખો તો પણ ચાલે અને પાયરાઇટ્સ લખવામાં આવે તો CuFeS2 લખાય ને, કોપર પાયરાઇટ્સ વગેરે. એટલે અહીંયા તમારી પાસે સલ્ફર જે છે એ મોટા ભાગની ધાતુઓ સાથે ખનિજ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. ગેલિના, PBS, ઝિંક બ્લેન્ડ, ZNS છે. કોપર પાયરાઇટ્સ છે તો CuFeS2 છે. કોપર ગ્લાન્સ પણ છે, કોપર ગ્લાન્સ એટલે CuS. અને સલ્ફેટ સ્વરૂપે જો તમે લખો તો એ પણ તમારી પાસે જાણીતા છે કે જીપ્સમ. જીપ્સમ છે એ CaSO4 ઇન્ટુ ટ્વાઇસ H2O હોય છે સૂત્ર, એટલે ડાયહાઇડ્રેટ કહેવાય, સ્ફટિક જળયુક્ત.
પછી આ જીપ્સમ સોલ્ટ આપણે કહીએ છીએ એ રીતે એપ્સમ સોલ્ટ લખીએ. એપ્સમ સોલ્ટ તો એમાં MgSO4 અને તમારી પાસે 7H2O છે. બેરાઇટ ખનિજ લખવામાં તો BaSO4 છે વગેરે. એટલે સલ્ફર જે છે સલ્ફર એ મોટા ભાગે તમારી પાસે સલ્ફેટ અને સલ્ફાઇડ વચ્ચે એન્ડ મૂકી દો. સલ્ફેટ અને સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે તમને મળતું હોય છે. એ સિવાય જો તમે વધારાની માહિતીમાં જાઓ બરાબર તો શું કહી શકો એની અંદર તો કે કાર્બનિક સંયોજનો જે છે કાર્બનિક સંયોજન આપણે એવું લખી નાખીએ ભાઈ કાર્બનિક સંયોજનમાં એ સંયોજિત સ્થિતિમાં તમને મળી શકે છે. આ લખ્યું હજી આપણે વચ્ચે કોમન મુદ્દો આપી દઈએ કે ભાઈ જ્વાળામુખી જો અહીં વચ્ચે આપી દઈએ જ્વાળામુખી હોય તો જ્વાળામુખીમાં તમને H2S સ્વરૂપે હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે તમને મળી શકે છે H2S. અને કાર્બનિક સંયોજનો તરીકે તમને આપેલું છે એમાં પહેલું લખેલું છે ઈંડા એટલે એગ્સ ની અંદર છે બરાબર. એગ્સ પછી પ્રોટીનની અંદર સલ્ફર સ્વરૂપે હોય છે, વાળની અંદર હોય છે, ઊનની અંદર હોય છે વગેરે વગેરે. એટલે એ કાર્બનિક સંયોજન તરીકે તમને કીધું છે કે ઈંડા છે, પ્રોટીન છે, વાળ છે, ઊન છે વગેરે એ બધાની અંદર તમને સલ્ફરની હાજરી જોવા મળે. પછી વાત આવી કે ભાઈ સેલેનિયમ એટલે સેલેનિયમ અને ટેલુરિયમ તો આ બંને જે છે એ જે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે તમને અસ્તિત્વ ધરાવે. આપણે હેડિંગ આપ્યું સલ્ફાઇડ ખનિજ એ બંને જે છે એટલે સેલેનાઇડ સલ્ફેટ કહેવાય, સેલેનાઇડ સલ્ફાઇડ અને ટેલુરિયમ સલ્ફાઇડ એ તમને મોટા ભાગે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળે છે. અને પછી વાત આવી પોલોનિયમ. તો પોલોનિયમ જે છે એ એક તો માનવ નિર્મિત રેડિયો સક્રિય છે. શેમાંથી મળે તો કે આપણે જાણીએ છીએ કે થોરિયમ તમારી પાસે 90 અને યુરેનિયમ 92. જો થોરિયમ રેડિયો સક્રિય છે કુદરતી, થોરિયમ 90 છે અને યુરેનિયમ 92 છે. જો આનું તમે પ્રોસેસ કરવામાં આવે એટલે અહીંયા ક્ષયન શબ્દ લખેલો છે. ક્ષયન એટલે ઇંગ્લિશમાં ડીકે કહેવાય. ડીકે એટલે ક્ષય. એની પ્રોસેસ કરીને તમે પોલોનિયમ મેળવી શકો છો. એટલે પોલોનિયમ પોતે રેડિયો સક્રિયતા ધરાવે છે અને એનું અર્ધ આયુષ્ય સમય જે છે 13.8 દિવસ છે. એનું અર્ધ આયુષ્ય સમય દાખલા તરીકે આપણે લખવો હોય તો પોલોનિયમનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ આપેલો છે. એટલે એ તો થોડો મોટો થયો ને 13.8 દિવસ છે એટલા માટે. અને પેલું તો એક સેકન્ડનો નાનો ભાગ, સેકન્ડનો નાનો ભાગ પાછો એનો રીતે. એટલે ફરીથી તમે ચેક કરો તો આપણે જે ચોખવટ કરી એ પહેલું જે હતું એ ઓક્સિજનની માહિતી હતી. પછી બીજું તમે સલ્ફરનું પ્રાપ્તિ સ્થાન કીધું. અહીંયા તમે ત્રીજું સિલેનિયમને ટેલ્યુરિયમ માટે હું 3 નંબર આપી દઉં છું અને 4 નંબર પોલોનિયમ. અને લિવરમોરિયમમાં તો તમે ચોખવટ કરી જ દીધી કે ભાઈ એ તમને અતિ અલ્પ માત્રામાં મળશે એટલે એનો અભ્યાસ આપણા માટે બિનઉપયોગી છે. તો આ એનો જનરલ પ્રાપ્તિ સ્થાનની માહિતી આવી. અને હવે જે તમારા સાદા ગુણધર્મો આવતા જાય, પહેલું જે આપણે હેડિંગ આપેલું છે કે ભાઈ પરમાણુવીય અને આયનીય કદ. તો આપણે કોમન અહીંયા મૂકી જ દઈએ ભાઈ ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. આને સભ્ય તરીકે જ્યારે મૂકવામાં આવે તો સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ આ આપણે પરમાણુ કદની ચર્ચા કરી. લખાણ બધું ગુજરાતીમાં છે. એક જ મુદ્દો છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણુનું કદ મારે ખાલી એનો જ મૂકી દેવાનો છે કે ભાઈ પરમાણુનું કદ ક્રમશઃ વધે છે. કદમાં ક્રમશઃ વધારો થાય, રાઈટ. પણ એનું રીઝન શું છે તો આપણે જાણીએ છીએ
તો ભાઈ ઓક્સિજન છે એનો મુખ્ય ક્વોન્ટમ n બરાબર 2, સલ્ફરમાં n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6. એટલે મુખ્ય શક્તિ સ્તર એટલે એને કક્ષાઓ બદલાણી કહેવાય ને. કક્ષા જે છે બદલાતી રહી છે એટલે પરિસ્થિતિ એવી થવાની છે કે ભાઈ એમાં નવા નવા જે ઇલેક્ટ્રોન દાખલ થવાના એ જુદા જુદા શક્તિ સ્તરમાં ભરાવાના છે. એટલે ઇલેક્ટ્રોનથી ભરેલી નવી નવી કક્ષકો ઉમેરાતી રહેશે. તો પછી કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના વચ્ચેના અંતરમાં ક્રમશઃ વધારો થાય ને. એટલે પરમાણુ કદ વધવાનું છે તો પછી પરમાણુય ત્રિજ્યા r નું મૂલ્ય પણ તમારી પાસે વધવાનું જ છે, રાઈટ? કારણ કે અહીંથી તમે જેવા નીચે ઉતરશો એટલે 8 ઇલેક્ટ્રોન, અહીંયા તમે 16 ઇલેક્ટ્રોન, ફરી પાછા 16 ઇલેક્ટ્રોન ને 32 ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો છો. એ પણ આપણે આપી દઈએ કે પહેલું જે હતું 8 એમાં તમે 8 ઇલેક્ટ્રોન ઉમેર્યા, એના પછી તમે 18 ઇલેક્ટ્રોન ઉમેરશો, ફરી પાછા 18 ઇલેક્ટ્રોન ઉમેરશો અને અહીંયા તમે 32 ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો છો. એટલે આપણી પાસે જે મુદ્દો છે એ માત્ર જે કોમન છે તમે કહી શકો કે ભાઈ સમૂહ 16 માં જેમ જેમ તત્વનો પરમાણુ ક્રમાંક વધે છે અથવા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમાં શક્તિ સ્તર બદલાતા રહે છે. પરિણામે તત્વોમાં ઇલેક્ટ્રોનથી ભરેલી કક્ષકોનો ઉમેરો થતો રહેશે. આથી કેન્દ્રથી એના સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરમાં ક્રમશઃ વધારો થાય. એટલે પરમાણુ કદ જે છે એ વધવાનું છે. પરમાણુ કદ વધે તો પરમાણુની ત્રિજ્યા પણ તમારી પાસે વધવાની હોય. એટલે આપણે દાખલા તરીકે હું શોર્ટમાં કીધું ભાઈ પરમાણુય ત્રિજ્યા લખવી હોય અને અહીંયા આગળ આયોનિક ત્રિજ્યા, એટલે ખાલી એક જ અક્ષર લખું છું, આયોનિક ત્રિજ્યા. રેડી? તો હવે સામે પાછી એવી પણ આપણે ચર્ચા કરી કે ઓક્સિજન અને સલ્ફરના કદ વચ્ચે મોટો તફાવત હોય છે. ઓક્સિજન કરતા સલ્ફરનું કદ સીધું જ વધી જાય, પણ પછી કદમાં વધારો જે છે એકદમ ઝડપી ના થાય, પ્રમાણસર અંદર વધારો થતો જાય. એનું કારણ એટલા માટે કે ભાઈ નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મની અસર જોવા મળે. એટલે જેમ જેમ તમારી પાસે જો અહીંયા આગળ ઇલેક્ટ્રોન રચનામાં કે ભાઈ પૂર્ણ ભર નિષ્ક્રિય તત્વો તો છે જ, સાથે સાથે આ પૂર્ણ ભરેલી કક્ષકોની પણ હાજરી થતી જાય એની અંદર. એટલે કેન્દ્રનો જે ધનવીજભાર વધે ને આકર્ષિત કરે, નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય ને. તો પછી પરમાણુય ત્રિજ્યા જે છે તમારી પાસે વધતા ક્રમમાં તૈયાર થવાની છે ને. ધારો કે આપણે લખીએ ભાઈ ઓક્સિજન છે, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ છે. અને આ મોટા ભાગે આપણે આયોનિક ત્રિજ્યા લઈએ તો O2-, S2-, Se2-, Te2-, PO2-. ઓકે, બધા જ આ ધાતુ તત્વો કે ઇલેક્ટ્રોન સ્વીકારીને -2 ના જ બને જાણીએ છીએ, પણ આપણે આયોનિક ત્રિજ્યા તરીકે વિચારણામાં લઈએ તો જે કદ છે એ કદની અંદર પરમાણુય ત્રિજ્યા તમારી પાસે ક્રમશઃ વધે છે. તો પછી આયોનિક ત્રિજ્યામાં પણ તમારી પાસે વધારો થવાનો જ છે, બરાબર? એટલે મૂળ રીઝન એટલું છે કે ભાઈ એમાં જે છે નવા નવા ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તર ધરાવતી કક્ષકોમાં ઉમેરાતા રહેશે, માટે કદમાં સતત વધારો જોવા તમને મળે. આ જનરલ માહિતી તમારી પાસે આવી ગઈ. હવે પ્રશ્ન થયો કે આયનીકરણ એન્થાલ્પી. તો આને બ્લોક કરો. આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા આવે એના માટે જવાબદાર જે છે એક તો આપણે આવર્તમાં જઈએ, કોઈ પણ આવર્તની અંદર એક કોમન શબ્દ આપણે મૂકી દઈએ કે ભાઈ બોરોન પહેલું તત્વ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. નિયમને તો આપણે ગણતરીમાં લેતા નથી. તો આ જે તમે લખાણ આપેલું છે એક જ આવર્તના તત્વો થયા, એક જ આવર્તના તત્વો છે. હવે તમે આ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તો કદમાં ઘટાડો થવાનો છે. એટલે આમ ઓફિશિયલી મારે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન કદ મેં નાનું મૂકેલું છે. પણ પ્રશ્ન એવો થયો કે આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર છે કોણ? ઇલેક્ટ્રોન રચના. એટલે આની લાસ્ટ ટાઈમ જે તમે ભણેલું સમૂહ નંબર 15,
જો આની કમ્પેરિઝન કરીએ કે 15મા સમૂહની અંદર બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ NS2NP3 હતું. NS2NP3 એટલે એ લોકો પાસે અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થયેલી હતી. છે અહીંયા P કક્ષકની અંદર અર્ધપૂર્ણ રચના હોવાથી એ લોકોની સ્થાયિત્વ વધુ હતું. એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે વધુ શક્તિ આપવી પડે છે. વધુ શક્તિ આપવી પડે. સમૂહ નંબર 15 આ પ્રશ્ન તરીકે પણ પૂછી શકે કે ભાઈ નાઇટ્રોજન સમૂહની આયનિકલ એન્થાલ્પીનું મૂલ્ય શા માટે વધુ છે? તો સમૂહ નંબર 15 ના તત્વની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ NS2NP3 છે. P કક્ષક અર્ધપૂર્ણ રચના પ્રાપ્ત કરે છે. એનું સ્થાયિત્વ જે છે વધુ હોય એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા ખર્ચાતી હોય છે. તો સમૂહ નંબર 15 ની આયનિકલ એન્થાલ્પી વધુ છે. પણ આપણે જે કમ્પેરિઝન કરવી છે એ આપણો 16મો સમૂહ છે. તો ફરી પાછું લખો કે ભાઈ સમૂહ નંબર 16 જે તમે લખેલો છે એ સમૂહ નંબર 16 ની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન બંધારણ NS2NP4 છે. બરાબર? એટલે અહીંયા આગળ આયનિકલ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ સાપેક્ષમાં ઓછું થશે. આનું વધારે છે અર્ધપૂર્ણ રચના થઈ. અને એનથી વિશેષ NS2NP4 તમે લખાણ આપેલું છે પણ છૂટું પાડીને લખી નાખે NS2NPX2 NPY1 અને NPZ1 જો આપણે લખી દઈએ તો તમને દેખાશે કે ભાઈ અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન રચના છે એમાં અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત કરવી હોય તો આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ ઓછી ઉર્જા આપો તો પણ ઇલેક્ટ્રોન તમને આપી દેશે અને પછી અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થઈ જાય. એટલા માટે સમૂહ નંબર 15 કરતા સમૂહ નંબર 16 ની આયનિકલ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. આ એનું સામાન્ય રીઝન આવી ગયું. અને સાથે સાથે આપણે એમ કહીએ કે ભાઈ સમૂહમાં જો તમે જશો તો ઓક્સિજન તત્વની ડેલ્ટા IH નું મૂલ્ય સૌથી વધુ હોવાનું. સૌથી વધુ ઓક્સિજન તત્વની આયનિકલ એન્થાલ્પી છે. પણ પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આપણે લખી નાખીએ કે ડેલ્ટા IH નું મૂલ્ય ક્રમશઃ ઘટે. હવે ઘટવા માટે પણ પાછું જવાબદાર કોણ છે? તો કે ઓક્સિજન ને સલ્ફર અધાતુ છે. એ પણ ગુણધર્મ તમારી પાસે આવવાનો જ છે કારણ કે ઓક્સિજન અને સલ્ફર આ બંને અધાતુ છે. સિલેનિયમ, ટેલ્યુરિયમ અર્ધ ધાતુ છે અને પોલોનિયમ તમારી પાસે ધાતુ તરીકે છે. એટલે ઉપરથી નીચે તરફ જવામાં આવે તો તત્વની વૃત્તિ પણ, તત્વની જે વૃત્તિ છે એ ઇલેક્ટ્રોનને ગુમાવવાની થાય. એટલે ઓછી ઉર્જાએ તમે સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર કરી શકો. એટલે આની અંદર જેવી રીતે કદની માહિતી હતી તો કદ પ્રમાણે આયનિકલ એન્થાલ્પીમાં પણ જવાબદાર એની ઇલેક્ટ્રોન રચના છે. સાથે સાથે કદ નાનું છે એટલે સૌથી ઊંચી, પણ પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ડેલ્ટા H નું મૂલ્ય તમારી પાસે ક્રમશઃ ઘટવાનું છે. ઓકે, વધુ આગળ પાછળ. હવે સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કીધું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એ લગભગ કાકા બાપાના નજીકના મુદ્દા તૈયાર થયા કહેવાય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જો તમે જાઓ તો પહેલામાં પહેલું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો તમારી પાસે ઋણ મૂલ્યો હોવાના. બરાબર? પહેલી ચોખવટ કરી છે કે ભાઈ એના ઋણ મૂલ્ય હોય. હવે ઓક્સિજન જે છે, ઓક્સિજન પછી સલ્ફર, આ સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ લખવામાં આવે તો તમે આવર્ત જે છે આપણી પાસે આવર્તમાં આ તમારી પાસે ડાબી બાજુ છે, લેફ્ટ હેન્ડ સાઈડ, આ રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ છે. તો જો તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો તમારી પાસે વિદ્યુત ઋણતા જે છે, વિદ્યુત ઋણતા એટલે આપણે એવો શબ્દ આપી દો કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવામાં આવે તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય જે છે,
વિદ્યુત ઋણતા ક્રમશઃ વધવાની છે. આ આપણું 11મા ધોરણની વિગત આવી ગઈ. શા માટે? તો ડાબી બાજુ આપણે આખી આવર્ત વિચારવાની છે પછી તો, કારણ કે કોઈ પણ આવર્તમાં ડાબી બાજુ ધાતુ તત્વો તમારી પાસે આવે, એના પછી અર્ધ ધાતુ આવે અને છેલ્લે પાછા અધાતુ છે. એટલે આપણો ગુણધર્મ છે કે બે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય ક્રમશઃ વધે છે. વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે. હવે સામે જે તમે ચર્ચા કરી એમાં ઋણ મૂલ્ય ખરા, ઋણ મૂલ્ય કોષ્ટકમાં તમને આંકડા આપેલા છે, પણ એ કંઈ ગોખવાની જરૂર નથી. ખાલી એકનો આંકડો બતાવો. દાખલા તરીકે આનો આંકડો -200 છે અને -141 છે. ઓકે, અને પાછો -195 છે. આ તો લખાઈ ગયા બધા. આ -190 છે અને આ નથી લખવો. કેમ? એટલે કહેવાનો અર્થ એવો છે કે ઋણની જો તમે કમ્પેરિઝન કરો તો ઓક્સિજનનો આંકડો તમારી પાસે ઋણ કહેવાય. હવે આપણો તો મુદ્દો ખબર છે ને, -20 મોટા કે -25 મોટા? સંખ્યા રેખા 5મા 7મા ધોરણની -20 મોટા કે -25 મોટા? -20 મોટા, -25 નાના કહેવાય. એટલે અહીંયા -141 છે. જુઓ, -141 અને -200 છે. તો કયો આંકડો મોટો થયો કહેવાય? આંકડો. અને આ પાછા -195, 190 અહીંયા આગળ. ચલો -147 આપી દો તો પરિસ્થિતિ કેવી થઈ કહેવાય? આની અંદર આ કિંમત જે છે -200 ઋણ મૂલ્યમાં ઘટાડો થયો કહેવાય. ઋણ મૂલ્ય શું થાય છે? ઓછા ઋણ બને છે. આ તરફ તમે જાઓ તો એના માટે શબ્દ આપણે કયો વાપરી શકીએ? ઓછા ઋણ મૂલ્ય બને છે. ઓછા ઋણ મૂલ્યો થયા કહેવાય. રાઈટ? તો આ -141 છે અને -200 છે. તો અહીંયા જ્યારે મૂકવામાં આવે તો -200 કરતા -141 ઓછું ઋણ મૂલ્ય થયું કહેવાય ને. ઓછું ઋણ મૂલ્ય તૈયાર થયેલું કહેવાય. એટલે આ રાશિ જે છે એ તમારી પાસે આંકડો -200 -195, તો આમાં મારે આમ નિશાની કરવાની થાય ને, વધુ ઋણ બનશે. પણ પેલાની અંદર આ લખાણ કરીએ તો આમ નિશાની તૈયાર થયેલી કહેવાય, ઓક્સિજન અને સલ્ફરની અંદર. એટલે કહેવાનો અર્થ એમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ તો છે જ, પણ આ -200 છે, આ -141 છે. એટલે આ ઓછું ઋણ કહેવાય, ઓછું ઋણ. અને પેલી બાજુ જે છે એ પણ ઓછા ઋણના મૂલ્યો તમારી પાસે બને છે. પણ વિદ્યુત ઋણતા તરીકે જો તમે વિચારો, વિદ્યુત ઋણતા, તો એના માટે ઓક્સિજન સમૂહનું પહેલું જ તત્વ છે એટલે એની વિદ્યુત ઋણતા વધુ હોય ને. પણ આપણે આવર્તમાં જઈએ તો વિદ્યુત ઋણતામાં તમે જાણો છો કે ફ્લોરિન તત્વ સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવે. રાઈટ? ફ્લોરિન તત્વ જે છે એની વિદ્યુત ઋણતા સૌથી ઊંચી. કારણ કે ચેક કરો, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો ફ્લોરિન ની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. તો એના કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હોવાની? વધુ ને. તો ઓક્સિજન તત્વ જે છે એની વિદ્યુત ઋણતા, ઓક્સિજન તત્વની જે વિદ્યુત ઋણતા છે એ આના કરતા ઓછી હોય. કોના કરતા? ફ્લોરિન તત્વ કરતા. ફ્લોરિન આવર્તનું છેલ્લું તત્વ એટલે સૌથી ઊંચી વિદ્યુત ઋણતા થઈ. ઓક્સિજન એની આગળનું તત્વ છે એટલે એની વિદ્યુત ઋણતા તમારી પાસે ઓછી તૈયાર થઈ કહેવાય. પણ પાછું સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે આપણે એવું લખી જ નાખીએ કે ભાઈ ઓક્સિજનથી, એટલે ચલો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ આપણે આમ જ સંજ્ઞા વાપરી દીધી. રાઈટ? તો ઓક્સિજન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા ઘટે. એના કરતા આ તમારી પાસે વિદ્યુત ઋણતા શું શબ્દ મૂકી દીધો છે? ક્રમશઃ ઘટે છે. વિદ્યુત ઋણતાનું મૂલ્ય ક્રમશઃ તમારી પાસે ઘટાડો થયો કહેવાય. અને એના કારણે તો આપણે જાણીએ છીએ કારણ તરીકે પણ આવશે કે ભાઈ હાઇડ્રાઇડ બનાવે તો H2O છે, H2O, આ H2O અને એનો બીજો હાઇડ્રાઇડ કરીએ તો H2S છે. તો
તો H2O નો જે હાઇડ્રેટ તમે તૈયાર કરવાના છો એ મિક્સ ના થયેલો લાઇનિંગ પાડી દો. આ તમારી ઓક્સિડેશન અવસ્થા પાછી. તો H2O ની અંદર ઓક્સિજનની વિદ્યુતણતા સૌથી વધુ છે એટલે એમના અણુઓ પ્રબળ H બંધથી જોડાવાના, પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાવાના છે. ત્યારે H2S માં સલ્ફરની વિદ્યુતણતા એના કરતા ઓછી એટલે નહિવત H બંધ બને, એટલે ખરેખર H બંધ રચાતો હોતો નથી પ્રવાહી સ્થિતિની અંદર. પ્રવાહી સ્થિતિની અંદર એ H બંધ નહિવત બનતો હોય છે આની અંદર, અને એના કારણે H2S નું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ જે છે એના કરતા H2O નું વધુ હોય ને, આપણે આપી દઈએ ઉત્કલન અને ગલન બિંદુ H2S કરતા H2O નું વધુ છે. જવાબદાર એટલું જ છે. હાઇડ્રેટમાં તમે શીખવાના છો, હાઇડ્રેટમાં પણ કે ભાઈ ઓક્સિજનની વિદ્યુતણતા સૌથી વધુ છે સમૂહમાં, એટલે H2O જે હાઇડ્રેટ બન્યો છે એમાં અણુઓ વચ્ચે આંતરાણવીય H બંધ પ્રબળ બને એટલે એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઊંચું હોય. ત્યારે એની સાપેક્ષમાં ઓક્સિજન કરતા સલ્ફરની વિદ્યુતણતા ઓછી છે. તો H2S માં અણુઓ નહિવત H બંધથી જોડાતા હોય, નહિવત H બંધ બનાવે, જેના કારણે તમારી પાસે એ જે તમે તૈયાર કરવાના છો H બંધની કોઈ શક્યતા લાગતી નથી. તો પછી એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ નીચું હોય. એટલે અહીંયા તમારી પાસે કમ્પેરિઝન આવી. સાથે સાથે આ તો વિગત છે કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા, પણ ઉત્કલન બિંદુ ગલન બિંદુમાં જો તમારે જવું હોય સાથે સાથે તો આપણે અહીંયા જગ્યા રાખી છે, એમાં તમે શું કહી શકો? ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. ચલો આ મેં શબ્દ અહીં મૂકી દીધો છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જવામાં આવે તો એ લોકોના ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય, ક્રમશઃ વધશે દરેકની. એનું રીઝન શું છે? તો આપણે વ્યક્તિગત વિચારવું છે. આ શેમાં ભણી લીધું છે? ક્રમશઃ વધે છે એના માટે આ 11મું ધોરણ છે. હું ચિત્ર મૂકું છું કે ભાઈ ઓક્સિજનના 2 પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને દ્વિપરમાણુ અણુ O2 અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. તો પછી સલ્ફર તમે વિચારો તો આ 1 2 3 4 5 મૂકવાના, બરાબર? ગોઠવી દો. જો અહીંયા આગળ W મૂક્યો તમે, બધામાં સલ્ફર બીજી પેનથી મૂકો, પછી અહીંથી તમે એક એક લાડવો આપો, એક આમને આપો, એક આમને આપો, એક આમને આપી દો, લાડવા ખલાસ. લો તો પરિસ્થિતિ એવી થઈ કે આ દરેકમાં હું સલ્ફરનો પરમાણુ મૂકું છું એટલે 1 2 3 4 5 6 7 અને 8. તો S8 અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે ને, આ છે S8 અણુ અને આ તમારી પાસે O2 અણુ છે. એટલે હવે પરિસ્થિતિ કેવી થઈ? વચ્ચે લાઇનિંગ મૂકી દો. ઉત્કલન બિંદુ ગલન બિંદુની વાત આવે છે તો આ દ્વિપરમાણુ અણુ છે તો એનું આંતર આણ્વીય આકર્ષણ બળ અણુઓ વચ્ચેનું, અને આ S8 અણુ તમે જે મૂકેલો છે વલયાકાર, એના અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે કે નહીં? એના કારણે સંપર્ક સપાટી વધી ગઈ, આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે. તો ઉત્કલન બિંદુ O2 કરતા S8 નું હંમેશા વધુ હોય છે. એટલે ઉત્કલન બિંદુ ગલન બિંદુ માટે તમે આ કદને લેશો કે ભાઈ કદમાં વધારો થશે, એની આણ્વીય રચના પણ જવાબદાર છે, આંતર આણ્વીય બળ વધે, એટલા માટે ઉત્કલન બિંદુ ગલન બિંદુ વધશે. કરેક્ટ? ચલો હવે જનરલ આપણે માહિતી આપી ભાઈ ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થામાં સમૂહની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા તમે -2 કહી દીધેલી છે, બરાબર? અને સાથે સાથે એ તમને ધન ઓક્સિડેશન સ્થિતિ પણ આપી શકે છે. મોટા ભાગે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1, પછી એક સાથે 3 ગુમાવી દે, બરાબર? +1 +3 +4 +6 એવું આપણે આપી દીધું છે. એટલે ધન ઓક્સિડેશન અવસ્થા પણ તમને આપી શકે. પણ હવે પ્રશ્ન એવો થયો કે -2 જે છે એની સ્થિરતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ક્રમશઃ ઘટતી જાય. ક્રમશઃ શું થવાની છે? ઘટતી જાય.
આપણે પહેલું જ કીધું કે પોલોનિયમમાં તમને -2 અવસ્થા ભાગ્યે જ મળશે, ભાગ્યે જ મળે. કેમ? તો કે અધાતુ છે, અર્ધાતુ છે અને ધાતુપણાનો ગુણધર્મ. એટલે અહીંયા આગળ ધાત્વીય ગુણધર્મ વધતો હોવાને કારણે ઉત્કલન એ પણ જવાબદાર છે ને. ધાતુ ગુણધર્મ વધે છે એટલે એમની વૃત્તિ ગુમાવવાની થઈ, ઇલેક્ટ્રોન સ્વીકારતા નથી. એટલે સમૂહની જનરલ ઓક્સિડેશન સ્થિતિ તમે -2 કહેલી છે, પણ એની સ્થિરતા ક્રમશઃ તમારી પાસે ઘટશે. તમે દાખલા તરીકે પહેલા જ કીધું કે ભાઈ પોલોનિયમ જે છે એમાં ભાગ્યે જ તમને -2 અવસ્થા પ્રાપ્ત થાય. આ -2 ની વાત આવી. હવે વાત જશે ધન ઓક્સિડેશન સ્થિતિ માટે. તો મોટા ભાગે તમને એ +4 અને +6, બરાબર, +4 અને +6 અવસ્થા તમને આપતું હોય છે. પણ ઓક્સિજનની અંદર એક પાછી ચર્ચા કરી દો કે ભાઈ ઓક્સિજન તત્વ જે છે, આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ છે, ઓક્સિજન તત્વમાં તમે જાણો છો કે એની જનરલ ઓક્સિડેશન સ્થિતિ તમે કેટલી સ્વીકારવાના છો? -2. પણ અપવાદ તરીકે તમે શું કહેશો કે OF2 લખવામાં આવે અને O2F2 લખી નાખીએ તો એ ફ્લોરાઇડ સંયોજન થાય. ફ્લોરાઇડ, ઓક્સીફ્લોરાઇડ તમે કહો છો. જો ઓક્સિડેશન આપણે લખીએ તો બે બગડા કાઢી નાખીએ તો ઓક્સિજન ઓક્સિડેશન કેટલો લખશો? +1 છે, અહીંયા -2, એટલે અહીંયા ઓક્સિજન ઓક્સિડેશન કેટલો થયો? +2. તો આ તમારો અપવાદ થયો ને કે ભાઈ ઓક્સિજનમાં એના ઓક્સીફ્લોરાઇડ OF2 અને O2F2 ની અંદર એ +1 અને +2 જે તમે લખેલું છે ઓક્સિડેશન છે. આની સિવાય ઓક્સિજન તત્વ તમને -2 સ્થિતિ તમને આપે. હવે સલ્ફર જે છે એ તમને સલ્ફાઇડ હોય તો પાછો -2 પણ આપી શકે. સલ્ફાઇડ ની અંદર એ -2 તમને આપી શકે છે. હવે લખું સલ્ફર તત્વ સપોઝ, તો સલ્ફર તત્વ તમને -2 અવસ્થા આપે. દાખલા તરીકે H2S છે, તો સલ્ફર -2 છે, પણ આપણે સલ્ફર માટે SF4 લખીએ, SF6 લખીએ, હા, તો અત્યારે ઓક્સિડેશન કેટલો થઈ ગયો કહેવાય તમારી પાસે? +4. આ +4 છે, આ +6 છે, કરેક્ટ? અને આમાં તમારી પાસે -2 છે. એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે H2S એમાં -2 બનશે, પણ આવા જે ફ્લોરાઇડ સંયોજનો છે તો એની અંદર +4 +6 બને છે. તો એમાં પણ તમે એવું કહી શકો કે ભાઈ +4 જે અવસ્થા છે, +4 અવસ્થા, એની સ્થિરતા વધે છે. સ્થિરતા એની કેવી થવાની છે? વધે. અને +6 ની સ્થિરતા ઘટે છે. ઉલટા સમજે, બરાબર? +4 ની સ્થિરતા તમારી પાસે વધે છે, +6 ની સ્થિરતા તમારી પાસે ઘટે છે. અને એમાં ફ્લોરાઇડમાં તમે જોઈ લીધું કે SF6, તો સલ્ફર જે છે +6 તરીકે અસ્તિત્વ ધરાવતું હોય છે. એવી રીતે સિલેનિયમ, ટેલ્યુરિયમ ને પોલોનિયમ આપણે એના પછી લખી નાખીએ કે ભાઈ સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. તો આપણી ચર્ચા આવી ગઈ ને કે ભાગ્યે જ તમને -2 મળે. તો આ બધા જ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવીને તમને મોટા ભાગે તમને +4 અવસ્થા આપે છે. આ જેમ સલ્ફરનું છે તો ACF4, ACF6 પણ તમે લખવાના છો, પણ એમાં વધુ સ્થિરતા કોની છે? +4 અવસ્થાની સ્થિરતા તમારી પાસે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે આની અંદર. એટલે પછી તો આ જેમ ફ્લોરાઇડ છે એવી રીતે તમે હજી એક આપણે ઉદાહરણ મૂકીએ છીએ. દાખલા તરીકે આવી ગયેલું નામ છે S2Cl2 લખવામાં આવે તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ હતું ને, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ છે લાસ્ટ લેક્ચરની અંદર. તો અહીંયા આગળ બગડો કાઢી નાખો એટલે સલ્ફરનો ઓક્સિડેશન +1 થયો ને. તો જો તમને +1 અવસ્થા પણ આપી શકે છે, S2Cl2 છે, SF4 છે, SF6 છે, પણ હવે સાથે સાથે હેલાઇડના ભલે એના વ્યક્તિગત જ્યારે તમે હેલાઇડની ચર્ચા કરવાના છો ત્યારે એમાં કયા પ્રકારનું સંકરણ છે, અણુનો આકાર કેવો છે, એ બધી ચર્ચા આવે. પણ જનરલ આખા સમૂહમાં તમે ચેક કરી લીધો કે ભાઈ આ એનું ઇલેક્ટ્રોન બંધારણ, એ લોકોનું પ્રાપ્તિ સ્થાન છે, આ એના સામાન્ય
ગુણધર્મો તમે લો છો અને ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી ને એ પ્રકારનું તમારી પાસે વધતું જતું હોય છે. આની અંદર આ રાશિ બનતી ગઈ. એટલે વિદ્યુત ઋણતા, ઓક્સિડેશન અવસ્થા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પી, આયનિકરણ એન્થાલ્પી અને કદ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ જે છે આંતરાણવીય આકર્ષણને કારણે ક્રમશઃ વધારો થાય. આ આખા લેક્ચરમાં તમે જનરલ માહિતી લઈ લીધી એટલે તમને અંદાજ આવી ગયો કે કોઈ પણ સમૂહ સ્ટાર્ટ કરો ત્યારે આ ચર્ચા કર્યા પછી જ આગળ વધવાનું હોય. અને જાણો જ છો કે ભાઈ હવે રાસાયણિક પ્રક્રિયા લેશો તો હાઇડ્રાઇડ આવે, ઓક્સાઇડ આવે, આ બે તો ખરા, અને હેલાઇડ આવે. ઓક્સાઇડ આવે, હાઇડ્રાઇડ આવે ને હેલાઇડ, આ ત્રણ તો બધામાં કોમન થઈ ગયું કહેવાય. અને પછી પહેલા બે તત્વની કેમિસ્ટ્રી હોય મોટા ભાગે, એમાં વધુ પ્રમાણમાં તમે ઓક્સિજન તો પોતે છે જ ઓલરેડી, એનું ઉત્પાદન, ગુણધર્મ, પણ સલ્ફરની કેમિસ્ટ્રી તમારે ડિટેલમાં શીખવાની છે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. આવજો.